નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, જીવદયાની ભાવના, કરુણા, જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ એ આપણને તો વારસાગત પરંપરાગત રીતે ભારતીયોને મળ્યો છે. આમ તો આખા વિશ્વના લોકોમાં એ હોય જ છે, પણ ભારતીયોને વિશેષ આ કુદરતે એક સંવેદના આપી છે અને દરેક વ્યક્તિમાં એ હોય જ છે. પણ જ્યારે જીવદયા પ્રેમીઓ અથવા જીવદયાની સંસ્થાઓ જ્યારે એમાં એ વિષયને લઈને એકદમ મચી પડે, એ વિષયને લઈને 24 કલાક એની પાછળ જ્યારે પડે, ત્યારે સરકાર પક્ષેથી પણ ખૂબ સહાય મળતી હોય છે. અને ખાસ કરીને સરકાર પક્ષેથી જ્યારે આ વિષયને હાથમાં લેવામાં આવે છે ત્યારે એ વિષય અથવા તો એની અસર છે ને એકદમ રંગ લાવતી હોય છે. દાખલા તરીકે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એક રાષ્ટ્રીય કક્ષાની, આમ તો વૈશ્વિક કક્ષાએ કામ કરતી રાષ્ટ્રીય આપણી એક સંસ્થા છે જીવદયા પ્રેમીઓની, અથવા તો એ વિષય ઉપર કામ કરે છે. એણે એક સરસ મજાનો પરિપત્ર બહાર પાડ્યો છે. ગયા વર્ષ સુધી ગુજરાત સરકાર આ પરિપત્ર બહાર પાડતી હતી એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના કહેવાથી, અને ગુજરાત પૂરતું આ સીમિત હતું. હવે આ વખતે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ દેશના તમામ રાજ્યો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના સત્તાધીશો, એટલે તમામ રાજ્યોના ચીફ સેક્રેટરી એટલે કે મુખ્ય સચિવો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના જવાબદાર અધિકારીઓ માટે એક સરસ મજાનો પરિપત્ર બહાર પાડ્યો છે. એટલે એનો અમલ, ખાસ તો હું એ કહેવા માંગુ છું, એનો અમલ આખા દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત અત્યારે થઈ રહ્યો છે. એ પરિપત્ર શું છે એના વિશે થોડી વાત કરવી છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં હવે ઉનાળો માર્ચ મહિનો શરૂ થાય એટલે તરત જ બેસી જતો હોય છે. એક સમય હતો કે આપણે ત્યાં ઉનાળો ક્યારે શરૂ થતો, તો કે હોળી પછી શિવરાત્રી સુધી ઠંડી પડે, શિવરાત્રી પછી ધીમે ધીમે ઠંડી જાય. એટલે એવું કહેતા કે શિવરાત્રી એ ઠંડી શિવ 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 કરતી પાણીમાં જતી રહે છે. એટલે શિવરાત્રી પછી પાણી ઠંડા થાય, વાતાવરણમાંથી ઠંડી જાય, પાણી ઠંડા થાય, એ હોળી સુધી ચાલે. હોળી તપી અને ઠંડી જાય પછી ધીમે ધીમે ઉનાળો શરૂ થાય, આવી પરંપરા હતી. પણ એ 20-25 વર્ષ પહેલાની આ વાત છે. હવે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને જે રીતે પ્રકૃતિનો બદલાવ આવ્યો છે, આપણે જે રીતે પર્યાવરણને નુકસાન કર્યું છે, પ્લાસ્ટિકનો ઉપયોગ વધાર્યો છે, તો આ બધી પરિસ્થિતિને કારણે હવે ઠંડી વહેલી જતી રહે છે. ઉનાળો છે શિવરાત્રી પહેલા આવી જાય છે અને પછી છેક જૂનના એન્ડ સુધી, જુલાઈના એન્ડ સુધી ઉનાળો ટકે છે. એટલે ઉનાળાનો સ્પાન જે છે, સમયગાળો એ બહુ લંબાઈ ગયો છે. શિયાળો ઓછો થઈ ગયો, ચોમાસું ઓછું થઈ ગયું અને ઉનાળો લંબાઈ ગયો. લગભગ 6 મહિના 5 મહિના સુધી ભારે ગરમીના દિવસો આપણે ત્યાં હોય છે. તો આ પરિસ્થિતિ સામે માણસ તો કોઈને કોઈ રીતે રક્ષણ મેળવી લે છે. દાખલા તરીકે એસીમાં રહે, દાખલા તરીકે પંખાઓમાં રહે, તડકાનો બહાર ના નીકળે, કોઈને કોઈ રીતે બચાવ કરી શકે, ટોપી પહેરે, કંઈક ને કંઈક રસ્તા કાઢી લે. પણ જે અબોલ જીવો છે, જે આપણા આંગણાના અતિથિઓ છે, પક્ષીઓ છે, પશુઓ છે, એનો બચાવ તો એ પોતે કેવી રીતે કરશે? એને પાણી પીવું છે તે પાણી પીવા ક્યાં જશે? એને તડકો લાગે છે તો એ બચાવ કેમ કરશે? તો આના માટે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા એણે આખા દેશના મુખ્ય સચિવો માટે, આખા દેશના રાજ્યો માટે અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે એક સરસ મજાનો પરિપત્ર, જીવદયાનો પરિપત્ર કાઢ્યો છે. અને એ પરિપત્ર ક્યાં આધારે કાઢ્યો છે એ પણ તમને કહી દઉં. જે સેક્શન 4 છે આપણા બંધારણનું, એમાં પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ એટલે કે PCA એક્ટ છે 1960નો, એ અંતર્ગત આ પરિપત્ર કાઢ્યો છે. અને એ પરિપત્રમાં શું કહેવામાં આવ્યું છે, તો કે પક્ષીઓ માટે માળા, કૃત્રિમ માળા તમે બનાવેલા અથવા તો જીવદયાની સંસ્થાઓમાંથી મળતા અથવા કોઈ પણ કારીગર બનાવતા હોય એવા પૂઠાના માળા, એવા લાકડાના માળા, એવા માટીના માળા, એવા માળા તમે કૃત્રિમ ખરીદી લ્યો, બહુ ટોકન દરે મળતા હોય છે. એક પાન ફાકીની કિંમતમાં એક સરસ મજાના 2-4 માળા તમને મળી જતા હોય છે. તો આવા માળા ખરીદી લ્યો અને તમારે ઘર પાસે ઝાડ છે, ઘરની બહાર ઝાડ છે, ઘરમાં ઝાડ છે, અથવા ઘરની કોઈ લોબી છે અથવા કોઈ પરસાળ છે જ્યાં છાંયો આવે છે, એવી જગ્યા ઉપર આવા માળા ટીંગાડી દો. વૃક્ષોમાં પણ ટીંગાડી શકો.
તો તમે તમારા ઘરની આજુબાજુમાં 5-15 માળા આવા ટીંગાડી દો. એ જ રીતે જે પશુઓ છે, આપણા આંગણાના અતિથિઓ, દાખલા તરીકે આંગણે ગૌ માતા આવે છે, નંદી આવે છે, કે બીજા નાના મોટા કોઈ પશુ પક્ષીઓ આવે છે, જેમ કે શ્વાન આવે છે, બિલાડી આવે છે, તો પક્ષીઓ માટે તો આપણે માળા બાંધીએ. તો આવા જે મોટા જીવો છે, બિલાડીથી માંડીને ગૌ માતા સુધીના, તો એને માટે કોઈ શેલ્ટરની વ્યવસ્થા કરી શકીએ, કોઈ છાયાની બીજી વ્યવસ્થા કરી શકીએ. તો એ શેલ્ટરની વ્યવસ્થા પણ કરીએ, છાપરું વગેરે જે પણ આપણે કરી શકીએ, ઇઝીલી અવેલેબલ હોય તો એ વ્યવસ્થા કરીએ. બીજું કે આ બધા જીવો માટે, દાખલા તરીકે પક્ષીઓ માટે તમે પાણીના કુંડા, જેને આપણે રામપાત્ર કહીએ છીએ, તો એ માટીના મળે છે, નાના નાના, બહુ નજીવી રકમે 10-20 રૂપિયામાં મળતા હોય છે. તો આવા રામપાત્ર, આવા પાણીના કુંડા આપણા ઘરની આજુબાજુ બાંધીએ. આપણે ઈચ્છીએ તો આપણા ઘરના કોઈ વૃક્ષમાં બાંધી શકીએ, ઘરના કોઈ એવી લોબીમાં કેમ બાંધી શકીએ, આપણા ઘરના આંગણામાં મૂકી શકીએ. તો એ રીતે પાણીના કુંડા પણ ત્યાં ભરીને મૂકીએ. અને મોટા જે જીવો હોય છે, ગાય છે, શ્વાન છે, એને માટે મોટી કુંડી હોય છે સિમેન્ટની. તો એવી સિમેન્ટની કુંડીઓ પાણીની આપણે વસાવી અને આપણા ઘર પાસે અથવા શેરીના નાકા ઉપર અથવા ક્યાંય ચોક પડતો હોય, કોઈને નુકસાન ન થાય, કોઈને નડે નહીં, એ રીતે એ પણ ત્યાં રાખી શકીએ. બીજું એ જે આ એનિમલ વેલફેર બોર્ડનો જે પરિપત્ર છે, એમાં એક બીજી પણ સૂચના છે કે તમે જે માળા બાંધ્યા છે, તમે જે શેલ્ટર બનાવ્યા છે, તમે જે પાણીના કુંડા અથવા કુંડી મૂકી છે, એને ભરવાની, એને ત્યાં પક્ષીઓ માટે ચણની, પાણીની, આ જીવો માટે પાણીની, જમવાની એટલે કે ભોજનની વ્યવસ્થા, એના ઉપર નજર રાખવી. આ પણ એક બહુ મોટો મુદ્દો છે. આપણે એક વખત પાણીનું કુંડું મૂકી દઈએ પછી 3 દિવસ સુધી સામું ન જોઈએ તો એનો કંઈ મતલબ નથી, કારણ કે પક્ષીઓ એટલા બધા તરસા થાય છે. બીજું, ઉનાળામાં સીધો તાપ આવતો હોય તો પાણી એને કારણે બાષ્પ થઈ જતી હોય, તો પાણીનું કુંડું સવારે ભરીએ અને કદાચ સાંજે ખાલી થઈ જતું હોય, બપોર પછી ખાલી થઈ જતું હોય, તો નજર રાખવી. માળાઓ ઉપર આ જે બર્ડ ફીડરો હોય છે, અથવા તો શ્વાન માટે, ગાય માટે આપણે જે ભોજન રાખતા હોય, પાણી રાખતા હોય, તો એમાં પછી નજર પણ રાખવી. દિવસમાં કમસે કમ 1-2 વખત જોતા રહેવું કે ભાઈ પાણી ખૂટી તો નથી ગયું ને, આ કુંડું સાફ કરવાની જરૂર તો નથી ને, આ ચણ જે નાખી છે ખૂટી તો નથી ગઈ ને બર્ડ ફીડરમાં, તો એના ઉપર નજર રાખવી. માત્ર એક વખત મૂકી દેવાથી નહીં, પણ એના ઉપર નિયમિત રીતે નજર રાખવી. એ પાણી ભર્યા કરવું, એ ચણ ભર્યા કરવી, કુંડી સાફ કરવી, કુંડું સાફ કરવું, એટલે નજર રાખવી પણ એટલી જરૂરી છે. અને હજી એક ચોથો મુદ્દો છે આ પરિપત્રમાં, એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના, કે લોક જાગૃતિ ફેલાવી. તમે માત્ર એક વ્યક્તિ કુંડું મૂકી દેશો તમારા ઘરે, તમારે ઘરે પાણીની કુંડી મૂકી દેશો, તમારી શેરીમાં મૂકી દેશો, એનાથી કામ નહીં પતે. તમારા મોબાઈલમાં કેટલા નંબર તમે સેવ કરેલા છે, તમારે કેટલા સગાવાલા છે, તમારે કેટલા મિત્ર વર્તુળના લોકો છે, તમારા આડોશ પાડોશમાં કેટલા ઘર છે, કેટલા લોકો રહે છે, જેને તમે સીધું કહી શકો છો કે ભાઈ તમે પણ આવું કરો, તમે પણ પાણીના કુંડા મૂકો, તમે પણ બર્ડ ફીડર મૂકો, તમે પણ કુંડી મૂકો, તમે નિયમિત રીતે આ કુંડા ઉપર નજર રાખો. તો દરેક વ્યક્તિને લોક જાગૃતિ એ પણ એક બહુ મોટો મુદ્દો છે. આપણે તો કેટલું કામ કરી શકશું, હું કેટલી ચણ નાખી શકીશ, હું કેટલા કુંડા ભરી શકીશ, પણ હું આવા 100 લોકોને કહી શકું, 200 લોકોને કહી શકું, તો 200 કુંડા મુકાઈ જશે, 200 લોકો ચણ નાખતા થશે, અને એ મલ્ટીપ્લાય થતું આખો સમાજ આ કામ કરવા માંડશે. તો એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાએ 4 મુખ્ય મુદ્દા મૂક્યા છે. એક તો માળા મૂકો, શેલ્ટર મૂકો, પાણીના કુંડા, કુંડીઓ મૂકો, તમે એના ઉપર નજર રાખો અને તમે લોક જાગૃતિ ફેલાવો. આ 4 મુદ્દા ઉપર કામ કરતો પરિપત્ર દરેક રાજ્યના મુખ્ય સચિવો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અધિકારીનો ને મોકલ્યો છે, મળી ગયો છે. આપણે ઈચ્છીએ કે સરકારે એનો અમલ કરી દીધો હશે અને કામ શરૂ થઈ ગયું હશે. બસ આજે આટલી વાત કરવી હતી. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.